गाइस केम छो मजामां जशो ने हूँ पण मजामां छूं। तो आज है जन्माष्टमी तो आप सबने मारा तरफथी हेपी जन्माष्टमी। तो जो अमर तो आ बाजू वरसाद आई गयो छे फूलम फूल आखी रातनो चालू हतो। जो बधे पाणी भराई गयुं छे तमने पाछळनो केमेरो करीने बतावुं। जो कपास में पण पाणी भराई गयुं छे। ओ वाव तो आवो मस्त नजारो छे। तो हवे आपणे बनावी नाखशुं समोसा। तो चालो बनावी नाखीए। तो जो अहींया कणे बटेका वाफवा मूकी दीधा छे। थोड़ुं नाखी दे एमां मीठुं तो बटेका वफाई जाए। तो गाइस जो रोहन बनावे छे बेटर बटेकानी जो अने आ बाजू मसालो तैयार करूं छुं। गाइस गैसनो बाटलो अचानक अमारो पूरो थई गयो वरसाद छे એટલે જો આ ચૂલા ઉપર હતા નહીં એટલે આવું બનાવ્યું છે અને જો આની પર બનાવી છે લઈ દો નાનો વાલ છે બટે થાતું ના तो અત્યારે લીલા વટાણા તો હોય નહીં પણ અમે લાવ્યા હતા બજારમાંથી વટાણા। गाइस आ છે ચાટ મસાલો। तो गाइस तो जो बेटर तो मस्त तैयार थई गई है। तो हवे आपणे बांधी नाखीए फटाफट लोट समोसा माटे। जो गाइस आडी उपर बनाववानुं छे એટલે થોડુંક વામું તો લાગી જશે કેમ કે અચાનક જ ગેસનો બાટલો પૂરો થઈ ગયો નિરણ્ય મજા આવે નહીં। અને આજે 8મ ને 7મ છે 2 દિવસ એટલે ચૂલો પર ન લગાય એટલે જો આની ઉપર બનાવવાનું છે। અને મમ્મી આજે છે નહીં બાન વાળી ગયા છે। जो मस्त बेटर तो बने नाखियो फटाफट लोट बांधी नाखिए। चलो वेस्ट गो चलो रोहन। तो गाइस वरसाद चालू છે એટલે સમોસા ખાઈને મજા જ આવી છે ને રોહન। હા જો બેટર બને નાખિયો લોટ બાંધી નાખો પછી ફટાફટ સમોસા બને નાખી પછી ખાઈ લઈ। जो मने तो બધું બનાવતા આવડે એટલે હું તો બનાવી નાખું મોબાઈલ માં જોઈજો રેસીપી। तो गाइस समोसा तो બધા જો બનાવી નાખ્યા છે। હવે તેલ ગરમ થાય એટલે તરવાના બાકી છે। तो फटाफट तरी नाखी आयो रोहन। तो अपने समोसे तरवानी चालू करी नाखी। लाकड़ा भांगे आरती कर हां अम्मा मैंने आरती कर जो आईवा वाह वाह सोखा कंकावटे ले पा खाइता वगર ની છે ને નથી રહી એકતી કા તમે આમાં મહેનત કરી છે અમાર ખાવાનું તો દેવાના નથી મારા પપ્પાના રોહનના જ છે હા તારે ખાવ વાને
અમે ખાવાના છીએ આ લાકડા હું ભાંગું હોય બળતણ નાખો લાકડા આટલા તો મેં હુકા રાખ્યા હતા તમે ક્યાં ની ગોતી બીજા લઈ આવી દેશે એ લીલા નહીં મને હુકર લઈએ દીધી હવે કાલ વાંચે આ લાકડા રોવાન થોડાક લઈ આવી ચૂલે મૂક દે એટલે તપી જાય અમે લાકડા નડી ને ગેસનો બાટલો મૂકે થઈ ગયો એટલે તા બાટલો કેમ ઘડીક માં થઈ રહ્યો ચાલો રાત જ બાઈસ નથી અનેક ખાતો તેમાં હો લીક કરી તો સમોસા બનાવવા માંડ્યો હે તરવા તો જો વરસાદનું વાતાવરણ હતું એટલે સમોસા ખાવા ઠંડા ઠંડા વાતાવરણમાં મજા આવે તો જો રોહન તરે હે વરસાદમાં કપાનું આટલું નુકસાન થઈ ગયું છે આ બાજુ મારો જો વરસાદ આવ્યો થોડું નુકસાન થયું છે અને થોડું સારું થયું જો મગફળીમાં વરસાદ આવ્યો એના માટે મગફળી માટે સારો છે વરસાદ અને કપા માટે નુકસાન કર્યું છે જો બાંધી નાખો પઈ નાખો અને છેલ્લે જતા જો કપાની હાલત આવી થઈ ગઈ છે તોડફોડ જેવી જો તો ગાઈસ પપ્પાએ એવું કીધું કે જો આ ચેનલ ફટાફટ મોનોટાઈઝ થઈ જાય અને જ્યાં વ્યૂઝ આવે તો મારે નવો મોબાઈલ લેવાનો છે તો ફટાફટ તમે ચેનલ મોનોટાઈઝ કરાવો અને બને એટલો સપોર્ટ કરો અને વિડીયોને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વ્લોગ એન્ડ સુધી જોજો આખા એટલે મારે ફટાફટ નવો મોબાઈલ આવી જાય અને ચેનલ ફટાફટ મોનોટાઈઝ કરાવી દો અને સપોર્ટ કરજો તો જો મોનોટાઈઝ ચેનલ થાય છે પછી મારો નવો મોબાઈલ આવશે તો ફટાફટ તમે સપોર્ટ કરજો એટલે મારા નવો મોબાઈલ આવી જાય ત્યારે મારી પાસે મોબાઈલ નથી તો તમે ફટાફટ મોનોટાઈઝ ચેનલ કરી નાખો એટલે મારે નવો મોબાઈલ આવી જાય જો આવી રીતે નાખવાને રોહને નાખતા આવડ્યા નહીં ખાલી હલાવતા આવડ્યા તો હજી આના માટે ચટણી બનાવવાની છે પછી ખાવાના છે મમ્મી ક્યાં ગયા જો આ બાજુ મમ્મી છે મમ્મી જોવે છે અને હું બનાવું છું જા મૂકી દેવા 3-4 હજી થમાયો છે ઓલું થાય નહીં ને બરતું એટલે તેલ હજી હરખું આવતું નહીં ગેસનો બાટલો મોકે જ પૂરો થઈ ગયો બટે કઈ ખાલીમાં બફારા મસાલા મૂકી દો તો આમાં 3 મસાલા યુઝ કર્યા છે સમોસામાં એક છે એવરેસ્ટનો કયો મસાલો છે ચાટ મસાલો છે એવરેસ્ટનો એક ગરમ મસાલો અને એક લાલ મરચું 3 મસાલા છે સમોસામાં ત્યારે સમોસા બન્યા છે પછી કોથમરી ને એવું બધું નાખ્યું હતું પડખે બીજા મૂકી દે એટલે એ ઉપડતા થાય ઓલી બાજુ તો સમોસા બનીને રેડી થઈ ગયા છે અને મમ્મીએ જો ચટણી બનાવે છે સમોસા મેં બનાવ્યા અને મમ્મી જો ચટણી બનાવે છે થઈ ગયા છે સમોસા રેડી ચાલો બધા ખાવા તો બધાએ જો સમોસા ખાવાનું સ્ટાર્ટ કરી નાખ્યું છે તો જો મમ્મી આવી ગયા છે ખાવા મમ્મીએ ચટણી બનાવી મેં સમોસા બનાવ્યા તો અહીંયા આપણે વ્લોગ એન્ડ કરીએ છીએ જો તમને મારો વ્લોગ ગમ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને સપોર્ટ કરજો એટલે ફટાફટ મારે ન્યૂ મોબાઈલ આવી જાય